હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. ફરી એકવાર આપણે ધોરણ 11 ના કેમિસ્ટ્રી સાથે હાજર. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છીએ. એમનો આજે 21મો લેક્ચર છે. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જે મટીરીયલ તમને પ્રોવાઈડ કર્યું છે એ આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે જે ટેક્સ્ટ બુકની વધારાના થિયરમ્સ છે એ આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. બીજી વસ્તુ કે જેટલી આપણે એમાં થિયરી કરી છે એ કરવાની છે, જેટલી વધારાની હું કરાવું છું એ ઓકે. એના સિવાયનું આપણે દાખલાઓ ટેક્સ્ટ બુકમાંથી કરશું ઓકે. બાકી લગભગ બધું જ કવર થઈ જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી ઓકે. આજે આપણે થિયરી કરશું એ છે કાર્ય એટલે કે વર્ક. અચ્છા, કાર્ય અથવા તો વર્કની બહુ બેઝિકલી ચર્ચા કરીએ આપણે તો અહીંયા આગળ આપણે જે પ્રણાલીનું જે કાર્ય થાય છે એને ધ્યાનમાં લેવું છે અને ખાસ કરીને આપણે અહીંયા દબાણ કદ પ્રણાલી અથવા દબાણ કદ કાર્ય એવી ચર્ચા કરવાની છે. હવે દબાણ કદ એટલે શું? તો કે કદમાં ફેરફાર કરો તો દબાણમાં ફેરફાર થતો હોય અથવા દબાણમાં ફેરફાર કરો તો કદમાં ફેરફાર થતો હોય. એ દબાણ અને કદ આ બંને ટર્મિનોલોજીને સાંકળતી એક રચના કરી એના વિશેનો અભ્યાસ કરી અને આપણે કાર્ય ઉપર શિફ્ટ થવાના છીએ. આટલું ક્લિયર? ઓકે ફાઇન. હવે તમે વિચારો કે એક માની લો કે પિસ્ટન છે, એક નળાકાર છે, સોરી આ એક નળાકાર છે અને એની અંદર કોઈ આપણે એક ચોક્કસ કદનો વાયુ ભરી દીધો છે. ચોક્કસ કદનો ગમે વોટએવર એમનો કંઈક વાયુ ભર્યો છે અને એમની સાથે એક ઘર્ષણ રહિત પિસ્ટન જોડ્યું છે. આ જે રેડ કલરના જે ડેસીસ દેખાય છે બરાબર, એ પિસ્ટન છે અને આ જે છે પિસ્ટનની શાફ્ટ છે કે જેના વડે આપણે આગળ પાછળ કરી શકશું ઓકે. ત્યારનું આપણે જે કદ કહીએ તો અહીંયાથી લઈને આ જે પિસ્ટન છે ત્યાં સુધીનું કદ છે ઓકે. આ આખો જે નળાકાર દેખાય છે આપણને અને આ જે છે અંદર પિસ્ટન આપણે રાખેલું છે તો આ જે છે એ શરૂઆતનું કદ થયું. શરૂઆતનું કદ એટલે ઇનિશિયલ વોલ્યુમ and that initial volume is denoted by VI. V means volume and I means initial. તો એને આપણે VI કહી દીધું. અહીંયા દેખાય છે આ શું કીધું? VI એટલે કે શરૂઆતનું કદ. દેશી ભાષામાં કહીએ તો શરૂઆતનું કદ. તો આ શરૂઆતનું કદ થયું. હવે આપણે શું કરવું છે તો કે એક પિસ્ટન, એક નળાકાર છે, એમાં પિસ્ટન ઘર્ષણ રહિત છે, ખસી શકશે, બહાર પણ આવી શકશે, અંદર પણ જઈ શકશે. જે આપણે કરવું હોય એ પ્રમાણે થશે. બીજું કે અંદર એક ચોક્કસ દબાણ હશે, એને આપણે P ઇન્ટરનલ કહી દઈએ. દબાણ એટલે પ્રેશર એટલે P અને IN એટલે ઇન્ટરનલ અંદરનું દબાણ. અંદર એક કોઈ ચોક્કસ P ઇન્ટરનલ લાગતું હશે રાઈટ, તો એને આપણે PI અથવા તો PIN વડે દર્શાવીએ ઓકે. અને બહારથી કેટલું દબાણ લાગે છે તો કે બહારનું દબાણ છે ઈ PEX જેટલું છે. EX મતલબ એક્સટર્નલ. બહારનું દબાણ છે એ કેટલું છે P, અંદરનું દબાણ છે ઈ PIN છે, P ઇન્ટરનલ આંતરિક દબાણ અને P એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ. P ઇન્ટરનલ ને P એક્સટર્નલ ઓકે. હવે આપણે માની લો કે એમનું દબાણ વધારવું છે અને એ દબાણ વધારશું એટલે અહીંયા ઇન્ટરનલ એક્સટર્નલ એમાં તમે જોવા જાવ તો કયું વધારે હશે તો કે એક્સટર્નલ, બાહ્ય દબાણ વધુ છે. અચ્છા, બાહ્ય દબાણ વધુ છે એના કારણે શું લાગશે તો કે બહારથી દબાણ વધુ છે, અંદરથી દબાણ ઓછું છે. તો ચોખ્ખી વાત છે દબાણ વધારે બાહ્ય છે એટલે પિસ્ટન છે એ અંદરની બાજુ ખસશે તો કે હા. પિસ્ટન છે એ અંદરની બાજુ ખસે તો પિસ્ટન અંદરની બાજુ ખસતા 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 સપોઝ અહીંયા પહોંચી ગયું એટલે કે આપણી આકૃતિ નંબર 2 થઈ ગઈ બરાબર. નળાકારમાં કઈ ફેરફાર ના થાય તો એવડું ને એવડું હોય, પણ પિસ્ટન અહીંયા હતું એની બદલે બાહ્ય દબાણ વધારી દીધું એટલે દબાણ વધારી દીધું એટલે આમ થઈ ગયું. તો અંદરનું કદ શું થયું તો કે ઘટી ગયું. દબાણ વધાર્યું તો કદ શું થયું તો કે ઘટી ગયું. એટલે આપણે એવું કીધું એને કે દબાણ કદ પ્રણાલીનો અભ્યાસ કરશું રાઈટ. તો અહીંયા આગળ પિસ્ટનને ધક્કો મારી અને આપણે P external, તો અહીંયા એટલી ખબર પડી કે P internal is less than P external or you can write that P external is greater than the P internal. એટલે કે બાહ્ય દબાણ છે એ આંતરિક દબાણ કરતા વધુ છે અને એને કારણે આ પિસ્ટન અંદર તરફ ખઈશું તો અંદરનું જે શરૂઆતનું કદ હતું VI એ કદ ઘટી અને આટલું થઈ ગયું એટલે કે અંતિમ કદ થઈ ગયું એટલે એને આપણે કહીએ V final. V initial, V final ઓકે. આ શરૂઆતનું કદ, આ અંતિમ કદ થયું ફાઇન. આટલું શરૂઆતનું કદ હતું, ઘટતું 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 આટલું થઈ ગયું છે અને કદનો ફેરફાર કેટલો થાય તો કે ડેલ્ટા V જેટલો થાય. ડેલ્ટા V કેટલો થશે તો કે VF VI, તો માઈનસ માં આવશે. VI VF કરો તો પ્લસ માં આવશે. ક્લિયર છે ઓકે. બીજું કે એ આખું પિસ્ટન છે એમાં તમે જોવા જાવ તો અહીંયાથી લઈને આટલો જે આ ઘટાડો થયો છે બરાબર, એને તમે બેઝિકલી લેવા જાવ તો એ ઘટાડો ટોટલ આટલો થશે આમ જોવા જાવ તો ઓકે. ઓકે ફાઇન. હવે
આ દરમિયાન તમે જોવા જાઓ તો એમના કદમાં કંઈક ફેરફાર થયો છે. બીજું કે આ પિસ્ટન કેટલું ખસે છે, બરાબર, પિસ્ટન છે ઈ કેટલું ખસે છે, કેટલું અંદર તરફ જાય છે અથવા તો કેટલું અંતર ખસે છે, ઈ જો આપણે જોવું હોય તો ઈ ખસશે કેટલું, તો કે ઈ ખસે L જેટલું. ઓકે, L અહીંયા સુધી નહીં આવે, L આવશે અહીંયા સુધી. અહીંયા હતું આટલું કહીશું, કેટલું અંતર, તો કે L અંતર કહીશું. આ સિવાય આપણે ક્ષેત્રફળ જોવા જવું હોય તો પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે A જેટલું છે. ઓકે, અહીંયા તમે કહી શકો કે પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. અને પિસ્ટન L અંતર ખસે છે. કેટલું ખસે છે? L અંતર ખસે છે. તો એના કદમાં થતો ફેરફાર કેટલો હશે, તો કે ઈ L * A જેટલો હોય. કેટલું ખસે છે અને એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, તો ઈ આટલું ખસે છે અને આટલું આડછેદનું ક્ષેત્રફળ A કહી દઉં તો ઈ ટોટલ L * A જેટલું ફેરફાર થાય એના કદમાં. અને એને કદના ફેરફારને શેના વડે દર્શાવી શકાય, તો કે એને ડેલ્ટા V વડે દર્શાવી શકાય. અને ડેલ્ટા V કેટલો થશે, તો કે VF - VI થાય. V ફાઇનલ, અંતિમ માઈનસ પ્રારંભિક જ લઈશું ને આપણે, તો VF એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. બટ યુ કેન સી ધેટ if we will take that is VF - VI, then the value will be the minus. જો VF અને VI નો તફાવત લેશું તો પરિણામી કિંમત વેલ્યુ માઈનસમાં આવશે, કારણ કે VF ઓછું છે, અંતિમ કદ ઓછું છે, પ્રારંભિક કદ વધુ છે, તો ઓછામાંથી વધુ બાદ કરો તો એનું મૂલ્ય કેવું આવશે, તો કે ઋણ આવશે. રાઈટ? ઓકે, તો કદમાં ફેરફાર કેટલો થશે, તો કે L * A જેટલો થશે, એટલે કે કેટલું ખસે છે અને કેટલું ક્ષેત્રફળ છે એના જેટલો થશે. અને દર્શાવી શકાય તો કે ઈ તો આપણી કોમન રીત છે, ધેટ ઇઝ ડેલ્ટા V, અને ઈ અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે VF - VI. ઓકે, બીજું એક આપણી પાસે સૂત્ર છે, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. અથવા તમે આની વ્યાખ્યા કરતા ફિઝિક્સમાં આમ જો આખો ટોપિક આવી ગયો છે અને પછીનો જે મુદ્દો છે એ તમારે આવી ગયો છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. તો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, તો એના ઉપરથી તમે બળને કરતા બનાવો તો કે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, તો કે હા. હવે દબાણ કેટલું છે, તો કે P એક્સટર્નલ એટલે દબાણ એને ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું લીધું છે, તો કે ક્ષેત્રફળ આપણે કહી દીધું છે A. તો બળ કેટલું થશે, તો કે P એક્સટર્નલ * A જેટલું થશે. ઓકે, હવે જો પિસ્ટનના ખસવાથી પ્રણાલી પર થયેલું કાર્ય W હોય, પિસ્ટન ખસે છે તો પ્રણાલી ઉપર કાર્ય કર્યું ને આપણે, કારણ કે પિસ્ટનને આપણે બહારથી ધક્કો માર્યો છે, બહારથી ધક્કો માર્યો એટલે પ્રણાલી પર કાર્ય થયું. અથવા તમે સિમ્પલી વિચારી શકો કે અહીંયા કદ, તો કે કદ ઘટ્યું છે, કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય અથવા પ્રણાલી ઉપર કાર્ય થાય. અને જો કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. અહીંયા જો પ્રણાલી દ્વારા કાર્ય થયું હોત ને તો કદ વધ્યું હોત, તો પ્રણાલી દ્વારા કાર્ય થયું. અહીંયા કદ ઘટ્યું એટલે કે પ્રણાલી ઉપર કાર્ય થયું. તો જો પિસ્ટનના ખસવાથી પ્રણાલી પર થયેલું કાર્ય W હોય તો કે તો W બરાબર બળ ગુણ્યા અંતર. W બરાબર બળ ગુણ્યા અંતર. પણ બળ કેટલું છે, તો કે બળ તો છે P એક્સટર્નલ * A. તો બળ બરાબર * P એક્સટર્નલ * A. અને અંતર કેટલું કહીશો છો, તો કે L. ક્લિયર? ઓકે, તો W બરાબર બળ ગુણ્યા અંતર એટલે કે P એક્સટર્નલ * A એટલે બળ અને અંતર એટલે L. હવે A * L તો પાછી આપણી પાસે છે, A * L તો કેટલું છે, તો કે ઈ તો ડેલ્ટા V છે. તો અહીંયા A * L બરાબર આપણે ડેલ્ટા V મૂકીએ તો કે હા રે હા, આ તો મુકાઈ ગયું. તો P external = -Δ V. અહીંયા માઈનસ નિશાની મૂકવી જરૂરી છે, કારણ કે એ પ્રણાલી પર થતું કે પ્રણાલી દ્વારા થતું કાર્ય આપણને આપશે. કારણ કે તમને ખબર છે, જો અહીંયા સપોઝ માઈનસ મૂક્યું, બરાબર, તો એ માઈનસ ને બહાર કાઢી નાખો એટલે -P(Ex) Δ V આવી ગયું, P external * Δ V. ઓકે, બીજું Δ V ની કિંમત પાછી આપણી પાસે છે VF - VA. તો P external as it is રાખ્યું, માઈનસ નિશાની એમ રાખી, અને અહીંયા શું મૂકી દીધું, તો કે VF - VA. હવે અહીંયા માઈનસ અચાનકસર ક્યાંથી આવી ગયું કે A * L બરાબર તો Δ V છે, તો કે ઈ આપણે માઈનસ નિશાની એડ કરી છે. આવી નથી ગયું, ઉપરના સ્ટેપમાંથી નીચે નથી આવી ગયું, આપણે એડ કરી છે. આ લખાઈ આવે તો તમે ટેક્સ્ટ બુકમાં લખી હશે કે ઋણ સંજ્ઞા દર્શાવવાનું કારણ છે. કારણ કે અહીંયા VF - VA નું મૂલ્ય કેવું થશે, તો કે VF - VA નું મૂલ્ય ઋણ થશે. તો તમે વિચારો આ ઋણ છે અને એને આપણે ઋણ વડે ગુણી નાખીએ એટલે ટોટલ કેવું થઈ જશે, તો કે ધન થઈ જશે. અને પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે W ની કિંમત ધન આવવી જોઈએ. સમજાય છે? પ્રણાલી ઉપર કાર્ય થાય છે તો W ની કિંમત ધન આવવી જોઈએ. પ્રણાલી દ્વારા કાર્ય થતી હોય તો W ની કિંમત માઈનસ આવવી જોઈએ. તો અહીંયા
ધન લાવવા માટે આનું મૂલ્ય ઋણ આવવાનું હતું એટલે આપણે અહીંયા ઋણ નિશાની વડે ગુણ્યા છે આ સ્ટેપ થી. Fine. So P external minus delta V, that is minus Px delta V, and by putting the value of that delta V, that is Vf minus Vi into P external, and whole term is a minus. So we will get minus minus plus. So positive value for the W, it means positive plus W, and that plus W shows that work on the system, not by the system. Right? પ્રણાલી ઉપર કાર્ય થાય છે, પ્રણાલી પર કાર્ય થાય છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે આ જે કાર્ય થાય છે એ જો નાના નાના તબક્કાઓમાં થતું હોય તો કઈ રીતે થાય એના એક બે કેસની ચર્ચા કરીએ. આટલું લખી શકો છો. ઓકે. હવે માની લો કે આપણે એવું કોઈ કાર્ય વિચારીએ કે જે અતિ સૂક્ષ્મ નાના નાના તબક્કાઓમાં થતું હોય. એક આખું કાર્ય આપણને મળ્યું તો એ કાર્ય છે એને નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરીએ તો કઈ રીતે થતું હોય? તો કે એને ટુકડાઓમાં ડિવાઈડ કરીએ ઓકે. આ સપોઝ Vi છે, પ્રારંભિક કદ છે, આ Vf છે, અંતિમ કદ છે, અને આમને નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કર્યા છે કે ભાઈ સૂક્ષ્મ રીતે બદલાતું હોય. આપણે એમ નથી કહેતા કે આખો બહુ મોટો ચેન્જ એક સાથે આવી જતો હોય. ધીમે 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 નાના નાના તબક્કાઓમાં ભાઈ પેલા આટલે સુધી આવ્યું, પછી આટલે સુધી આવ્યું, પછી આટલે સુધી, એટલે પણ એમાં તમે જોઈ શકો છો જેમ પ્રારંભિકમાંથી અંતિમ કદ તરફ આવીએ છીએ, દબાણ વધારે છે એવું આપણે કીધું છે, સંકોચન થાય છે એવું કીધું છે, કારણ કે સંકોચન થયું ને, પિસ્ટન અંદર આવ્યું છે તો સંકોચન થાય છે એટલે દબાણ વધતું જાય. જેમ જેમ દબાણ વધે છે એમ કદ ઘટતું જાય છે. તો કે હા, એટલે આમ તમે જોવા જાવ તો કદ છે એ આ બાજુ આવતું જાય છે, રાઈટ? તો કદ ઘટતું જાય છે. જેમ કદ ઘટતું જાય એમ અંદર દબાણ તો કે વધતું જાય ને. દાખલા તરીકે આપણે એક પાત્ર હોય 10 લીટરનું, એ 10 લીટરના પાત્રમાં 10 લીટરનું પાત્ર છે એને એની અંદર 2 લીટર વાયુ ભર્યો છે. હવે પાત્ર છે એડજસ્ટેબલ છે તો 10 લીટરમાં 2 લીટર વાયુ ભર્યો ત્યારે એનું કંઈક દબાણ હશે, વાયુ તો આખા પાત્રમાં પ્રસરી ગયો હશે. હવે માની લો કે આપણે પાત્ર નાનું કરીને 8 લીટરનું કરી નાખીએ તો અંદર દબાણ, વાયુ તો 2 લીટર જ રહેશે પણ અંદર દબાણ ઓકે હવે વધી ગયું છે. પહેલા 10 લીટરના પાત્રમાં હતું, હવે 8 લીટરના પાત્રમાં આવ્યું, અંદર કદ ઘટ્યું, દબાણ વધ્યું. માની લો કે હજી કદ ઘટાડીને 5 લીટર કરી નાખીએ તો કે હજી કદ ઘટશે, દબાણ વધશે. જેમ જેમ કદ ઘટતું જાય છે એમ તમે જોઈ શકો છો કે દબાણ ધીમે 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 વધતું જાય છે. એટલે આમ ઓવરઓલ તમે જુઓ ને તો આખો એક સ્લોપ દેખાય છે, અતિવલય ટાઈપનો એમનો આલેખ મળે છે. આખો એક સ્લોપ અતિવલય ટાઈપનો આલેખ મળે છે. પણ અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ નાના નાના સૂક્ષ્મ તબક્કાઓની વાત કરીએ છીએ, અને આ જો સૂક્ષ્મ તબક્કાઓમાં કાર્ય થતું હોય તો તમારે એને કઈ રીતે દર્શાવવું પડશે? તો કે એને બધા કાર્યનો સરવાળો લેવો પડે, અને બધા કાર્યનો સરવાળો છે, કાર્યનો સરવાળો સૂક્ષ્મ તબક્કા દરમિયાન થતા બધા કાર્યનો સરવાળો એટલે માઈનસ સિગ્મા P ડેલ્ટા V જેટલો થાય. W P ડેલ્ટા V થાય તો આપણે કીધું તો કે હા, અને એનો સરવાળો એટલે આ સિગ્મા છે એ શેની નિશાની છે? તો કે સિગ્મા છે એ સરવાળાની નિશાની છે. જો બધા જ તબક્કાના કાર્યનો સરવાળો, બધા તબક્કાના કાર્યનો સરવાળો જો કાર્ય થતા જાય તો એમનો સરવાળો લેવો, ધેટ ઇઝ સિગ્મા P ડેલ્ટા V એટલે તો કાર્ય છે જ. ઓકે. અને આ એક સૂક્ષ્મ તબક્કાઓ માટે છે. ટેક્સ્ટ બુકમાંની બાજુમાં જ આકૃતિ સેમ છે પણ એમાં ખાલી તબક્કા નથી દર્શાવ્યા, સીધી એક આપણને અતિવલય દર્શાવેલો છે. એટલે આમાંને તમે સ્મૂથ કહો, આ જે બ્લુ કલર જુઓ તો એ અતિવલય છે, પણ આપણે શું કર્યું છે નાના તબક્કાઓને જોડીને બનાવ્યું છે, અને બાજુમાં તમને એ સ્ટ્રેટ મતલબ કે એ ડાયરેક્ટ ખાલી અતિવલય બતાવે છે, એમાં આપણને સૂક્ષ્મ તબક્કાઓ બતાવ્યા નથી. બીજું કે એવી પ્રણાલી હોય કે જેમાં અતિ સૂક્ષ્મ રીતે આ ધીમે ધીમે કદનો ઘટાડો થતો જાય, દબાણનો વધારો થતો જાય, અને બધા જ કદમાં સૂક્ષ્મ ઘટાડાઓ dv જેટલું કદ ઘટતું હોય, dp જેટલું દબાણ વધતું હોય, d એટલે ચેન્જ dv એટલે, પણ એનું હતું મૂલ્ય નાનું હોય, dp હોય એટલે કદમાં ફેરફાર, તો એનું મૂલ્ય અતિ મોટું મતલબ અતિ નાનું હોય. ટૂંકમાં ફેરફાર છે એ કેવો હોય? સૂક્ષ્મ ફેરફાર, આમ જાયન્ટ ફેરફાર ન થઈ જાય અચાનક આમ એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયા એવું નહીં. સૂક્ષ્મ તબક્કે નાના ફેરફાર થતા હોય તો એનું તમે કાર્ય કઈ રીતે ગણી શકો? તો કે એનું કાર્ય ગણી શકાય W - P ડેલ્ટા V ગણી શકાય. ઓકે. સૂક્ષ્મ તબક્કાઓ આપેલા હોય તો એનું કાર્ય W - P ડેલ્ટા V જ થાય, પરંતુ
એ ફેરફાર કેટલો આવશે તો કે vi થી લઈ અને vf સુધીનો ઇનિશિયલ ટુ ફાઇનલ સુધીનો તફાવત આવશે અને pv એમાં pv માં p ડેલ્ટા v ની બદલે આપણે સૂક્ષ્મ તબક્કાઓ કીધા છે એટલે ડેલ્ટા ની બદલે આપણે શું વાપરશું તો કે અહીંયા dv શબ્દ વાપરશું વેરી ગુડ અને p માં શું વાપરશું તો કે આપણે એમાં વાપરશું p એક્સટર્નલ બાહ્ય દબાણ જ આપણે લઈશું તો કાર્ય કેટલું થયું તો કે w vi થી vf લિમિટ આપણે સેટ કરી છે p એક્સટર્નલ dv ઓકે અને આમનું તમે જોવા જાવ તો i થી લઈને f સુધીનું કદ થાય શરૂઆત થી લઈને અંતિમ કદ થાય ત્યાં સુધીના દરેક ફેરફારનો સરવાળો સૂક્ષ્મ ફેરફારનો સરવાળો એટલે અહીંયા dv લીધું છે રાઈટ તો એને આપણે આવી રીતે દર્શાવી શકતા હોઈએ છીએ અહીંયા તમે સિમ્પલી કહી શકો કે અહીંયા px છે એ શું હશે p એક્સટર્નલ તો આપણે કહી દીધું p બાહ્ય દબાણ ઓકે પણ એ બાહ્ય દબાણ કેટલું હશે તો કે p ઇન્ટરનલ અને એમાં થતો ફેરફાર એટલે dp જેટલું હશે p ઇન્ટરનલ આંતરિક દબાણ અને એમાં જે dp નો ફેરફાર થાય છે એટલું p એક્સટર્નલ કારણ કે બે સરખું થાય ત્યારે જ તો ઈ પિસ્ટન આગળ વધતું સંકોચન થતું કે વિસ્તરણ થતું અટકે જ્યારે વિસ્તરણ થતું હોય ત્યારે આમ જ થાય ખાલી ઓપોઝિટ ડાયરેક્શન વિસ્તરણ થશે ત્યારે p ઇન્ટરનલ મોટું હશે p એક્સટર્નલ નાનું હશે આમાં આપણે આગલી આકૃતિ બતાવી એમાં સંકોચન થયું ને કદ ઘટ્યું સંકોચન થયું સંકોચન થાય એમાં p ax વધુ હતું સંકોચન થાય એમાં શું વધુ હતું તો કે સંકોચનમાં બાહ્ય દબાણ વધુ હતું આંતરિક દબાણ કરતા પરંતુ જો આમાં પ્રતિવર્તી પ્રણાલી હોય સપોઝ આ પુરોગામી થયું તો આ પ્રતિવર્તી થાય જ્યારે વિસ્તરણ થશે તો એમાં શું હશે તો કે એમાં p external will be less than p internal અને જો p internal વધુ હોય આંતરિક દબાણ વધુ હોય તો જ વિસ્તરણ થઈ શકવાનું છે અને એટલે આપણે સામાન્ય રીતે પ્રતિવર્તી પ્રણાલી માટે શું લેતા હોય તો કે પ્રતિવર્તી પ્રણાલી માટે આપણે p external is equal to p internal plus or minus dp કરતા હોઈએ છીએ રાઈટ p external is equal to p internal plus or minus dp that depends કે સંકોચનની પ્રણાલી છે કે વિસ્તરણની છે પુરોગામી થાય છે કે પ્રતિગામી થાય છે એટલે આપણે plus or minus dp જેટલો in the sense કહેવાનો મતલબ એટલો કે ભાઈ એમાં ફેરફાર dp જેટલો સૂક્ષ્મ હશે પછી પ્લસ હોય કે માઈનસ હોય સંકોચન પ્રણાલી હોય કે વિસ્તરણ હોય એના ઉપરથી આધાર થશે કે ઈ પ્લસ છે કે માઈનસ છે ફાઇન એક એટલું થયું એને નીચેનો આલેખ છે એ પણ આપણે ઓલરેડી ઈ જ સમજાવ્યું કે ભાઈ આ સૂક્ષ્મ તબક્કાઓ ના દર્શાવો તો ફાઇનલી આપણને આ રીતનો એક કદનો ઘટાડો અને દબાણનો વધારાનો આવો અતિવલય સમય પ્રકારનો આલેખ મળતો હોય છે આ સિવાય આપણે એવું કહીએ કે સંતુલન સ્થપાયેલું હોય તો સંતુલન સ્થપાયેલું હોય ને તો એમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે આપણે કેમ આમાં સૂક્ષ્મ તબક્કાઓ લીધા છે એમ સંતુલન સ્થપાયેલું હોય ત્યારે અથવા પ્રતિવર્તી પ્રક્રિયા જે સ્ટેબલ હોય એમાં પ્રત્યેક તબક્કે સંતુલન હશે અને જ્યાં સંતુલન હશે ત્યાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એટલે દરેક સૂક્ષ્મ તબક્કે એક તબક્કો પ્રણાલી પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય વળી વિખાય વળી આગળ ચાલે વળી પ્રત્યેક સૂક્ષ્મ નાના તબક્કાઓ છે એમાં સંતુલન સ્થપાતા પ્રક્રિયા ધીમે આગળ વધતી હોય છે રાઈટ તો સંતુલન સ્થપાયેલું હોય ત્યારે આવી ખાસ કરીને પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે પ્રણાલી અને પર્યાવરણ માટે દરેક સૂક્ષ્મ તબક્કે સંતુલન સ્થપાયેલું હોય પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે સંતુલન સ્થપાયેલું હોય છે ઓકે આના સિવાય હજી થોડી આપણે ચર્ચાઓ કરવી છે એ પણ કરીએ એ પહેલા આટલું લખી શકો છો ઓકે હવે પ્રતિવર્તી પ્રણાલી માટે કાર્યની ચર્ચા આપણે કરીએ પ્રતિવર્તી પ્રણાલી વિચારીએ આપણે રાઈટ તો એ પ્રતિવર્તી પ્રણાલી માટે કાર્ય એટલે આને આપણે કહીશું w રિવર્સિબલ એટલે પ્રતિવર્તી તો w રિવર્સિબલ કેટલું થશે તો કે માઈનસ vi થી vf p external dv p external એટલે હમણાં આપણે ચર્ચા કરી બરાબર શું લખી શકાય તો કે એના બરાબર તમે લખી શકો માઈનસ vi થી લઈને vf p internal plus or minus dp that is dv right તો p external બરાબર શું મૂક્યું હતું કે p external બરાબર p internal plus or minus dp પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે ઓકે પછી અહીંયા તમે આને આમ છૂટું પાડશો ને તો dp dv નું કિંમત ઘણી નાની થશે કારણ કે dp એ ખૂબ નાનું છે dv એ ખૂબ નાની છે તો dp * dv છે ઈ ઘણી નાની કિંમત ધરાવે છે અને ઘણી નાની કિંમત થાય છે એટલે એને આપણે અવગણીએ છીએ તો શું આવશે તો કે તો આવશે w રિવર્સિબલ પ્રતિવર્તી કાર્ય is equal to minus vi થી vf p
p ઇન્ટરનલ dv આવું આવશે, રાઈટ? હવે અહીંયા આપણે p ઇન્ટરનલ ને થોડીક વાર p તરીકે ઓળખીએ અથવા કહીએ p ઇન્ટરનલ ને આપણે પિન નો વાંચતા, p ઇન્ટરનલ છે, p એટલે દબાણ અને in એટલે ઇન્ટરનલ આંતરિક દબાણ છે. ઓકે, હવે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે pv બરાબર nRT. ઓકે, આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે pv બરાબર nRT. અચ્છા, pv બરાબર nRT છે તો એમાંથી હું p ને કરતા બનાવું તો કે p nRT v. હવે આ કિંમત છે હું આમાં મૂકું તો કે એ કિંમત મૂકી શકાય તો આપણે કહી શકીએ કે therefore w reversible is equal to minus vi થી vf p internal dv. હવે p internal એટલે તો મેં શું કહી દીધું છે તો કે p internal બરાબર p કહી દીધું છે એટલે અહીંયા p બરાબર શું મૂકી શકું તો કે nRT dv upon v. dv તો એમનો હતો અને આમાં આની બદલે શું મૂકવાનું તો કે nRT upon v એટલે nRT upon v અહીંયા મૂક્યું મેં, રાઈટ? સરખું લાગે dv ભેગું અનુકૂળ આવે એટલે. અને હવે આ લિમિટ સેટ કરીને એનું સંકલન કરીએ તો શું મળશે તો કે એ આવશે -nRT ln vf upon vi. એનું સંકલન શું થશે તો કે nRT તો અચળ રહેશે એટલે એમનામ અને આનું સંકલન થશે ln vf upon vi અંતિમ ના છેદમાં પ્રારંભિક. અને ln કાઢવું હોય તો કે તો તમે સિમ્પલી કહી શકો કે w reversible is equal to -2.303 nRT log vf upon vi અથવા v2 upon v1. આ સૂત્ર vf upon vi લી છે અંતિમ ના છેદમાં પ્રારંભિક 1 2 કહેતા હોય તો v2 upon v1 સૂત્ર આવશે. તો w નું સૂત્ર આવ્યું w is equal to -2.303 nRT log vf upon vi, રાઈટ? તો આ કાર્યનું સૂત્ર થયું. આખું આપણે કાર્ય સમજાવ્યું. પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો કઈ રીતે કાર્ય હોય, આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે જ સૂત્ર મેળવ્યું છે w રિવર્સિબલ. અને નાના નાના સૂક્ષ્મ તબક્કાઓ છે એમાં ભેગું થઈને કાર્ય થતું હોય એ પણ આપણે આના આગલા ડાયાગ્રામ દ્વારા સમજાવ્યું છે. તો એકદમ સરળ છે, કંઈ જ નથી. ટેક્સ્ટ બુકની લેંગ્વેજ થોડી ક્યાંક હાર્ડ લાગે ચિંતા ના કરવી, આપણે બોર્ડ વર્ક કર્યું છે એના ઉપરથી સમજવાની ટ્રાય કરશો એટલે બહુ ઇઝીલી સમજાઈ જશે, રાઈટ? આજ પૂરતું એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.